વડોદરા પાલિકાએ વર્ષ 2050ના વિઝન સાથે કામગીરી કરી ભવિષ્યની જરૂરતને ધ્યાનમાં રાખીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એપીએસ પ્લાન્ટ અને ડ્રેનેજ નેટવર્ક ઊભું કરાયું છે। કોર્પોરેશન 5 વર્ષમાં 7 નવા ઓક્ઝિલરી પમ્પિંગ સ્ટેશન બનાવ્યા છે, 6 નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભા કરાયા, 4 જૂના પ્લાન્ટને અપગ્રેડ કરાયા। કોર્પોરેશને 5 વર્ષમાં ડ્રેનેજ નેટવર્ક પણ વધાર્યું છે। કોર્પોરેશને પહેલીવાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ થયેલું પાણી ઉદ્યોગોને વેચ્યું। હાલમાં પાલિકાને IOCLને ટ્રીટમેન્ટ થયેલું પાણી વેચાણથી વર્ષે થઈ રહી છે 7 કરોડની આવક। $2050 સુધીમાં વડોદરા શહેરની વસ્તી 50 થી 54 લાખ થાય તે વખતે લગભગ 989 MLD ટ્રીટ થઈ શકે એટલા એસટીપીની જરૂર છે। એની સામે આગામી 1 થી 1.5 વર્ષમાં લગભગ 900 MLDની ક્ષમતા કોર્પોરેશન પૂર્ણ કરવા જઈ રહ્યું છે। એના માટેના તમામ આયોજનો કરવામાં આવે છે। છેલ્લા 5 વર્ષમાં લગભગ 6 જેટલા નવીન એસટીપી 351 MLDના 606.80 કરોડના ખર્ચે વત્તા GSTના ખર્ચે ઊભા કરવામાં આવે છે।